નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હવે આજનો જે સમય છે આ સમયની અંદર કોઈને પણ મોબાઈલ ફોન વગર નહીં ચાલે. હવે જે સ્માર્ટફોન છે એ જાણે જીવન જરૂરિયાતની વસ્તુ જ બની ગઈ છે. ઘણા બધા લોકો સ્માર્ટફોન સારો લેવા ઈચ્છતા હોય અને અફોર્ડ નહીં કરી શકે તો બની શકે એ લોકો સેકન્ડ હેન્ડ ઓપ્શન્સ પર પણ પહોંચતા હોય છે. તો આજે આપણે આ વિષય પર થોડી ચર્ચા કરવાના છે. જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો અને એ પણ સેકન્ડ હેન્ડ, તો આ વિડીયો તમારા માટે છે. તો નવો સ્માર્ટફોન મોંઘા આવે છે અને એ ઘણા બધા લોકો અફોર્ડ નથી કરતા. હવે આનાથી શું થાય કે લોકો જૂનો ફોન સસ્તામાં લઈ લે છે, પરંતુ જ્યારે તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદો તો તમારે અમુક નાની નાની એવી બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આવું ધ્યાન નહીં રાખો તો બની શકે તમારે પછતાવું પડી શકે. તો જ્યારે પણ તમે નવો ફોન લો છો તો ખાસ કરીને ફિઝિકલ કન્ડિશનને ચેક કરો. તમે ફોન લો ત્યારે એમાં કોઈ નાની મોટી સમસ્યા લાગે તો આ ફોન લેવાનું ટાળો, કારણ કે આ જેવો ફોન જે છે એ તમને વધારે સમય સુધી સાથ નહીં આપે. હવે ઘણા બધા લોકો શું કરશે કે આઈફોન લે છે પરંતુ એ સેકન્ડ હેન્ડ. તો તમે જ્યારે પણ આઈફોન લો તો ખાસ કરીને ઓરિજિનલ રિસિપ્ટને ચેક કરો. ઘણા એવા પણ છે જે ઓરિજિનલ રિસિપ્ટ ચેક કર્યા વગર જ આઈફોન ખરીદી લે છે. હવે આમ કરશો તો પણ તમે છેતરાઈ શકશો. રિસિપ્ટ મળ્યા પછી તમે એ ચેક કરો કે કયા નામ ઉપર આઈફોન છે અને એને લઈને કેટલો સમય થયો છે. હવે મોબાઈલ ખરીદ્યા જાય એટલે મોટાભાગના લોકોને બેટરીની સમસ્યા આવે છે. જૂનો ફોન ખરીદતા પહેલા મોબાઈલની બેટરી સારી છે કે નહીં એ પણ ચકાસો. હવે આ તમે મોબાઈલની બેટરીને ચકાસશો તો પાછળથી તમને મુશ્કેલી નહીં થાય. એ સિવાય મોબાઈલ યોગ્ય રીતે ચાર્જ થાય છે કે કેમ એ પણ ચેક કરો. ફોનમાં ઓરિજિનલ બેટરી લગાવાઈ છે કે નહીં તે પણ તમારે ચોક્કસપણે ચેક કરવું પડશે. હવે જ્યારે પણ તમે જૂનો ફોન લો તો ખાસ કરી સોફ્ટવેર અને હાર્ડવેર તપાસો. ફોન ચાલુ કર્યા પછી જો સ્મૂથ નહીં ચાલે તો કેમેરા, સ્પીકર, માઇક્રોફોન, વાઈફાઈ, બ્લૂટૂથ આવા ફીચર્સો સાથે પણ તમારે ટેસ્ટ કરવું જોઈએ કે જેથી તમારે પછતાવું નહીં પડે. હવે એકદમ ઇમ્પોર્ટન્ટ બાબત, જ્યારે પણ ફોન ખરીદો તો ખાસ કરી IMEI નંબરને ચેક કરો. એની સાથે ફોનનું બોક્સ લેવાનું ભૂલશો નહીં. હવે આ જે ફોનનું બોક્સ છે એ ઘણા બધા લોકો ફોન સાથે નથી આપતા, પરંતુ જ્યારે તમે ફોન અને એ પણ સેકન્ડ હેન્ડ ખરીદો છો તો ચોક્કસપણે ધ્યાન રાખો કે ફોનની સાથે તમને એનું બોક્સ પણ મળે. મિત્રો, જો તમે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારે પછતાવું નહીં પડે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.